નમસ્તે. આવો આવો. આજે મને એક પ્રશ્ન એ જાગે છે કે ભારત જેવા આર્ય દેશમાં આપણો જન્મ થયો છે, જ્યાં અનેક આધ્યાત્મિક વિભૂતિઓનો જન્મ થયો છે વાહ. અને લોકોની દિશા થોડી ઘણી અધ્યાત્મ તરફ હોય ને આપણા જીવનમાં પણ એવા અનેક પ્રસંગ બને. કોઈ નજીકના સગાઓનું મૃત્યુ થાય, આપણે કોઈ એવી ભયંકર બીમારીમાં સપડાય તો આપણે થોડો સમય માટે વૈરાગ્ય તરફ વળીએ, આપણે થોડો વૈરાગ્ય આવે, પણ પછી પાછા જીવાતા જીવનમાં થોડા દિવસમાં આપણે પાછા રૂટીન તરફ વળી જતા હોય છે અને વૈરાગ્ય ટકતો નથી. તો વૈરાગ્ય ટકી રહે એ માટે શું કરવું? તમારો પ્રશ્ન છે ને દિલીપભાઈ, ખરેખર જિજ્ઞાસાયુક્ત પ્રશ્ન છે. અને આમ જોવા જઈએ તો તમારા એકનો પ્રશ્ન નથી, માણસ જાત માટેનો આખો પ્રશ્ન છે. એટલે તમારો પ્રશ્ન થોડો મોટો છે, પણ એમાં બીજા બધા કેટલાય પ્રશ્નો સમાયેલા છે. પહેલું તો એમ કીધું કે આપણે એમ કે ભારત જેવા દેશમાં, આર્ય દેશમાં જેમાં કેટલી વિભૂતિઓ થઈ ગઈ છે. વિભૂતિ તો કહીએ છીએ આપણે, પણ એકચ્યુઅલી અવતારો પણ થયા છે. વિભૂતિ એટલે કાંઈક કામ, અવતારો તો કામ કરવા આવે છે. પૃથ્વીમાં રજોગુણ તમોગુણ વધી જાય, ધારો કે વ્યભિચાર વધી જાય તો કોઈ એવા મહાન સંતને, મહાન આત્માને ઉપરથી પરમ સત્તા મોકલી દે છે, જેને આપણે અવતાર કહીએ છીએ. વિભૂતિઓ તો એ ડેવલપ થઈ થઈને વિશેષ ભૂતિ એટલે વિશેષ જન્મ એનો થયો છે. એટલે આપણે જે ભગવાન બુદ્ધ છે, શંકરાચાર્ય છે, એની અવતારમાં ગણાય, મહાવીર સ્વામી છે, એ બધાને અવતારમાં ગણાય. બાકી જે ડેવલપ થઈને જે લોકો કાંઈ કરી ગયા છે પૂર્વના સંસ્કારની, પણ હજી જ્ઞાનની ભૂમિકા સુધી પહોંચ્યા નથી. સંપૂર્ણ કુંડલીની શક્તિ જાગૃત થાય અને બિંદુ સ્વરૂપ થઈ જાય અને અપરોક્ષાનુભૂતિની અનુભૂતિ થાય, એવા લોકો અવતારમાં આવે છે. બાકી વિભૂતિમાં તો પૂર્વે કંઈક સારા કર્મો કર્યા હોય, જે એનું ભાતું છે. આપણે નરેન્દ્ર મોદી છે, એવો ભ્રષ્ટ છે, એ અત્યારે આ દેશના માટે સેવા જ કરે છે. જો કંઈ બીજું તો એના જીવનમાં આપણે જોતા નથી. એમાં કેટલાય રતન ટાટા છે, તો એની પાસે અઢળક સમૃદ્ધિ આવી, તો એ પૂર્વજન્મના સંસ્કારને કારણે, તો એ દેશ માટે અને નીડી લોકો એના માટે પણ કંઈક આપે છે. એ વિભૂતિમાં ગણાય. એટલે પહેલું તો આર્ય એવો દેશ છે આપણો કે જેમાં આટલા લોકો અવતારોને વિભૂતિ થઈ ગયા છે અને એમના રસ્તે આપણે ચાલીએ છીએ. કારણ કે આપણે પણ એ પ્રાપ્ત કરવું છે, એટલે એના રસ્તે આપણે ચાલીએ છીએ. પણ આપણા પોતાના જે કર્મો છે એ તો આપણા પોતાની કમાઈ છે ને, તો એ કર્મમાં સારા છે અને નરસાઈ છે. આપણા શાસ્ત્રનું દોહન એવું છે ઋષિમુનિઓને કે 50% સારા કર્મો એટલે પુણ્ય કર્મો અને 50% એવા આપણા પાપ કર્મો, જેને કારણે મનુષ્ય જન્મ મળે છે. અને મનુષ્ય જન્મમાં એક સિસ્ટમ આપી છે પરમાત્માએ કે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. બાકી પશુઓ, પક્ષી એ બધી બાકીની જે યોનિઓ કહેવાય છે, યોનિઓ 4 પ્રકારની ગણાય: ઉરજ, સ્વેદજ, ઉદ્ભિજ અને અંડજ. અંડજ એટલે અંડામાંથી જે બાળક જન્મે એ અંડજ. પછી ઉદ્ભિજ જમીનમાંથી ઉત્પન્ન થાય, એ બધા વનસ્પતિ એમાં આવે. પછી સ્વેદજ જે લીખો ને બધું થાય છે ને, એ જૂની, એ બધા સ્વેદજમાં આવે. અને ઓરજ એટલે જે માતાના ગર્ભમાંથી આવે અને ઓર લઈને નીકળે, પછી ઓરમાંથી બાળક જન્મ બહાર આવે છે. તો આ 4 પ્રકારની યોનિ છે ને, એ 84 લાખ પ્રકારના યોનિમાં આવે છે. તો એમાં મનુષ્ય જન્મ એવો છે કે એમાં સારા નરસા કર્મ કરી શકીએ છીએ. અને આપણો ઉદ્ધાર કરવાનો ચાન્સ મનુષ્ય યોનિમાં છે. એટલે કે છે ને, મનુષ્યત્વ મળવું, સારા ફેમિલીમાં જન્મ મળવો, એટલે અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાઓ થવી, એટલે મુમુક્ષુત્વ પ્રાપ્ત થવું, અને આપણા સારા કર્મ, 4 પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આપણને મુમુક્ષુત્વ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. આપણા પુણ્ય કર્મો છે ને, એ જ આપણે આ રસ્તે લઈ જાય. હવે આ એની પૂર્વ ભૂમિકા છે. એમાં આપણે જ્યારે ઈચ્છા એકદમ સુદૃઢ થાય ત્યારે કોઈ સારા ગુરુ મળે, ગુરુના માર્ગદર્શન નીચે આપણે ચાલે. ગુરુ વગર તો કશું થતું જ નથી. નાનું બાળક ચાલતા શીખે તો પણ એને માં છે એ શીખવે, બોલતા શીખે. તો ગુરુ તો દરેક ક્ષેત્રમાં ગુરુ જોઈએ. ગુરુ, સદગુરુ અને જગતગુરુ 3 પ્રકાર આપણે ત્યાં પાડવામાં આવે. જગતગુરુ એટલે જગત માટે કામ કરવા એવા છે. સદગુરુ છે એ સારા જિજ્ઞાસુ લોકો માટે એવા છે. અને સાદા ગુરુ છે કે જે આપણે પ્રોફેસર કહીએ, ટીચરો કહીએ, કે જે કંઈક પ્રાપ્ત કરીને આપણે સંસ્કાર નાખે છે, એ ગુરુ, સદગુરુ અને જગતગુરુ આમ હોય છે. તો જગતગુરુ એ બની શકે છે જે અવતાર હોય છે તે. તમારો મૂળભૂત પ્રશ્ન એ છે કે આપણે આ જગતમાં ફટકા જોઈએ છે, કોઈનું મૃત્યુ થયું, કોઈની માંદગી થઈ, આપણા પોતાના માટે પણ ભય લાગ્યા કરે, તો આપણા
આપણા શાસ્ત્રોની અંદર 8 પ્રકારના ભય ગણાયા છે. એનું ક્લાસિફિકેશન કર્યું છે. એકાંતનો ભય, શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થશે એનો ભય, કોઈ ઉપાધિ આવી પડે સંસારની અંદર બધા સાથે જોડાયેલા એનો ભય, સ્ત્રી પુરુષનો ભય, એકાંતમાં સ્ત્રી પુરુષ એ તો ભય લાગવાનો. પછી સામાજિક રીતે આપણી કોઈ બેઇજ્જતી થઈ ગઈ, પછી બુઢા થઈને છોકરાઓ ન હાચવે, એમ કહે છે કે સંસ્કૃતમાં એક શ્લોક છે કે ધનબાજાના પુત્ર ભીતિ, ધનવાન લોકો એના પોતાના પુત્રની જ ભીતિ હોય. આપણે બિલખાના દિવાનના છોકરાએ પૈસો ખૂબ હતો, પૈસો જોતો હતો એટલે બાપનું ખૂબ નાખ્યું, પ્રખ્યાત ક્લોઝ હમણાંનો જ છે. એટલે 8 પ્રકારના, અને છેલ્લો ભય છે એ મૃત્યુનો ભય. મૃત્યુનો ભયને કારણે આ બધા ભય છે, કારણ કે શરીર છે એટલે મૃત્યુ તો થવાનું છે, બધાનું જોઈએ છે. અને બીજાનું જોવાથી આપણને એમ થાય કે આ કઈ સંસારમાં છે, એ ફિલિંગમાંથી આપણે વૈરાગ્ય ઉત્પન્ન કરે. તે વખતે આપણા કોઈ સારા કર્મનો ઉદય થયો હોય એટલે આવો વિચાર આવે ને એ દ્રઢ થાય, એટલે વૈરાગ્ય પણ આપણો દ્રઢ થાય. પણ પાછા બીજા કર્મના સંસ્કારો આપણે આવે એટલે વળી પાછા સંસારમાં લિપ્ત થઈ જાય. કંઈ નહીં, આપણે ફરજ તો બજાવી ને, ફરજના નામે માણસ લિપ્ત થઈ જાય. કર્તવ્ય તો બજાવવું જોઈએ ને, કર્તવ્ય પણ એક વસ્તુ છે બંધનનું કારણ. એટલે તો ત્યાગની વ્યવસ્થા આવી, ત્યાગની વિભાવના આવી. મહાવીર સ્વામીએ શું કહ્યું, બુદ્ધ ભગવાને શું કહ્યું, એના પપ્પાએ નક્કી કર્યું હતું કે મારો છોકરો ચક્રવર્તી રાજા થાય, પણ એને આ બધું જોયું એટલે છોડી દીધું, વૈરાગ્ય ઉત્પન્ન થયું. એટલે આગળ શાસ્ત્રમાં એ પણ કહ્યું છે કે યદા વિરજેત તદા પ્રવ્રજેત, જેવો આપણે વિરહ જાગે તરત જ સંન્યાસ લઈ લેવો જોઈએ, ઘર છોડી દેવું જોઈએ. પણ એ તાકાત નથી. આપણા પૂર્વજન્મના સારા કર્મો હોય એને આ પ્રકારના કર્મો કર્યા હોય એ આપણે મકઅપ કરશે, એ પરિબળ બને છે સારામાં સારું. અને પછી એ પરિબળની સાથે સાથે અનબ્રેકેબલ શ્રદ્ધા ડેવલપ થાય છે. આપણે હિન્દુ ફિલોસોફીમાં તો અથર્વવેદમાં ખાસ એક શ્લોક લખ્યો છે. એમાં એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલાં પરબ્રહ્મ પરમાત્માની પરમ સત્તાને, જેને વિજ્ઞાન આજે એબ્સોલ્યુટ કહે છે, એનું કોઈ નામ નથી આપતા, બીજા બધા કોઈ ગોડ કહે છે, અલ્લાહ કહે છે, આપણે ભગવાન કહે છે, એમ કહીએ છીએ. પણ એમને જ્યારે આ ઈચ્છા થઈ કે હું એક ઓમ બહુ શ્યામ, હું એક છું તો 2 થાઉં, કારણ કે 2 શું કામ કે આનંદ પ્રાપ્ત કરું. એટલે આગળ વધીને આપણા શાસ્ત્રોએ એમ કીધું છે કે જેને આ વૈરાગ્ય જાણ એને એકાંતમાં રહેવું, યદા વિરજેત તદા પ્રવ્રજેત. કારણ કે કર્તવ્યના બહાને પણ માણસ રોકાઈ જાય છે. પ્રખ્યાત દાખલો છે બુદ્ધ ભગવાન. રાહુલ જન્મ એટલે કે હું જોવા જઈશ તો મારું મોહ એમાં આવી જશે ને હું નિર્ણય કર્યો હું નહીં કરી શકું, આવું થયું ને. એટલે એના પૂર્વના કર્મ જોરદાર હતા, એટલે એને પોતે બુદ્ધિથી, સાત્વિક બુદ્ધિથી નક્કી કર્યું હું જોવા જઈશ તો મને તકલીફ પડે, એટલે જોવાય નતા ગયા એને. તો આવા પ્રકારની અંતરની આપણી પરિસ્થિતિ ઊભી થાય ને તો સાચા અર્થમાં આપણે આગળ વધીએ. ને આપણા કર્મો જ આપણે પાછા લઈ આવે છે, અને એમાં આપણી બુદ્ધિ છે એ શું ચલાવે છે, આ તો કરવું છે ને સંસાર માટે, તો આ છોકરાને લગ્ન તો કરી દેવા ને, ત્યાં ચુપાકું વાળા કરી દેવા જોઈએ ને, એમ કરીને પણ રોકાઈ જાય છે. મહાવીર સ્વામીને જાવું હતું તો એના ભાઈએ કહી દીધું હતું ને કે ભાઈ તમે આટલા 25 વર્ષ રાહ જોઈતી, પણ નિર્ણય એનો સાચો હતો. એટલે એમણે લગ્નનો કર્યા, કહીને 25 વર્ષ ક્યારે પૂરા થાય ને હું નીકળી જાઉં, આ રાહ જોઈતી. તો આને વ્યવસાયાત્મિકા બુદ્ધિ આપણા શાસ્ત્રોમાં કીધું છે, સંસ્કૃતમાં. વ્યવસાયાત્મિકા એટલે વ્યવસાય કરીએ, ધંધો કરીએ, બિઝનેસ, એમાં જે બુદ્ધિ વાપરી એ અર્થમાં નથી. શબ્દના 3 અર્થ છે, આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક અર્થ છે. એ અર્થમાં ગીતાજીમાં આ શબ્દ વાપર્યો છે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે મારો વિશેષ રૂપે બુદ્ધિ ચાલે છે કે આ રસ્તે જવું છે, કારણ કે સંસારમાં કશું છે નહીં, એને પાકું થઈ ગયું છે. પાકું થતાં કોઈ એવા કર્મ આવે અને એમાં આપણી બુદ્ધિ ચાલે કે કર્તવ્યના બહાને નીચે આપણે રોકાઈ જઈએ, એટલે આ સ્થિતિ આવીને ઊભી રહે છે. તો ઘણા બધા પ્રશ્નોનો જવાબ તો તમે ઝડપથી મેં આપી દીધો છે. અને બીજું હજી વ્યક્તિગત કર્મો તો છે, પણ સામૂહિક કર્મ છે, કારણ કે પ્રારબ્ધ કર્મમાં સામૂહિક કર્મ સમાઈ જાય છે. પ્રારબ્ધને કારણે લોકોને ક્યાંકથી ને ક્યાંકથી ઋણાનું બધાને ઉભા રહે. મેં તો નાનપણમાં દાખલા સાંભળ્યા છે કે કોઈ નાનપણમાં 55 વર્ષે કોઈ ભાઈ વિધોર થાય તો એની પત્નીને બાળવા લઈ જતા ને તો એ લોકો સંસારિક લોકો શું કરે કે તમારે બીજી વાર પરણવું હોય ને તો સંસારમાં સ્મશાનમાં નહીં આવતા, બરોબર, આવું હોય એ લોકો ઘડી કાઢે છે. એટલે એનો જે હેતુ છે એની પાછળનો તો કારણ એ છે કે ભાઈ મારે જે સંસારમાં રહેવું છે, એટલે એ નહીં જાય સ્મશાનમાં.
કંઈક સ્મશાનમાં જઈને વૈરાગ્ય આવી જશે તો એટલે આ બધા વિચારોપૂર્વક આપણું સાંસારિક જીવન સોશિયલ સ્ટ્રક્ચર બંધાય છે. એ પણ એક પ્રકારનો સંસ્કાર જ છે. એટલે સંસ્કારને નિષેધ કરવો, તમારે નિર્જળા કહે છે ને આપણે જૈનમાં, એ સંસાર દરેક કર્મને ભોગવીને કા તમે દૂર થાઓ જાગૃતિ રાખીને, કા પછી તમે સાધન કરીને કરો. જે મહાયોગની વાત અમે કરીએ છીએ શક્તિપાત પરંપરાની, તો માણસ કરોડો જન્મ સુધી જાતે મૈથા કરે, પ્રયત્ન કર્યા કરે, પણ તો શક્તિ જાગૃત નથી થતી. એનું બિલકુલ સાયન્સ, હોલી સાયન્સ છે કે ભાઈ અહીંથી આ શરીરમાં માતાના ગર્ભમાં બંધારણ થાય તો અહીંથી શક્તિ કામ કરતી થાય. પહેલાં આ બંધાય, ડૉક્ટરે કબૂલ કરે, પછી આખું શરીર બંધાઈ જાય. એ ચેતન શક્તિ છે એ 3 આંટા મારીને બહિર્મુખ થઈ જાય છે, એટલે સંસારિક સ્થિતિમાં આવી જાય છે. પછી એમાં તો રજોગુણ ને તમોગુણ, એટલે પહેલો જન્મ છે ને આપણું પહેલું કર્મ કયું કે જેને કારણે માનવ જન્મ મળે. એક પ્રશ્ન અહીં ઊભો રહે ને, એ કયું પહેલું કર્મ છે એ જો આપણે અનુભૂતિ થાય તો એ ક્યારે થાય? જ્ઞાનમાં થાય. નિર્વિકલ્પ સમાધિમાંથી વ્યક્તિ પાછો આવે ઉત્થાન દશામાં, એને ધર્મમેધ સમાધિ પણ કહેવાય. ત્યારે એને જે પહેલું સ્ફુરણ થાય કે હું કંઈક છું, જગત સાથે સન્નિકર્ષ થાય, એટલે એને એમ થાય કે હું છું. પહેલું અનુભવી થશે વાઇબ્રેશન, એટલે વેદાંતમાં સંવિત શબ્દ એના માટે વાપરે. પહેલું વાઇબ્રેશન એ થાય કે મારું અસ્તિત્વ છે. પછી ધીમે ધીમે આખા એ સારા શરીરમાં શક્તિ ફેલાઈ જાય, એટલે ઇન્દ્રિયો કામ કરવા માંડે. શક્તિ હોય તો કામ કરે ને, તો ક્યાંથી જાય? પેલું તો મળતું થઈ ગયું છે, એક વખત મૃત્યુને મારી નાખ્યું. નિર્વિકલ્પ સમાધિ એને જ જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ આત્યંતિક પવિત્રતા સિવાય થતું નથી. ગીતામાં ચોખ્ખું કીધું છે કે હે અર્જુન, ઇહલોકી જ્ઞાનેન સદૃશમ ઇવ એ લોકે ન કિંચિત પવિત્ર. જ્ઞાન સિવાય આ લોકમાં કોઈ પવિત્ર સ્થિતિ છે જ નહીં. તો જ્ઞાન સ્ત્રી પુરુષના ભેદ નથી, એટલે એ જ્ઞાન છે એની પવિત્રતા. એટલે સ્ત્રી પુરુષના ભેદ મૈથુનની સૃષ્ટિમાંથી નીકળવું એ ખરેખરી સાધના છે. એટલે આપણે સામાન્ય રીતે લોકો નથી જોડી દેતા કે ભક્તિ કરે છે ના લઈને છોકરીને લઈને આમ વયો ગયો ચાલ્યો ગયો. એના સંસ્કાર હશે કે નવો સંસ્કાર બાંધતા હશે, એ પોતે નક્કી કરી શકે. એટલે કોઈ પણ વ્યક્તિને જ્ઞાન થયું છે એ જાણવું હોય તો એને પૂછવું કે તમે પહેલું કર્મ આપણું કયું છે જેને કારણે જન્મ મળે. કારણ કે જન્મ પહેલાં કર્મ પહેલાં, કર્મ પહેલાં જન્મ પહેલાં, જન્મથી કર્મ અને કર્મથી જન્મ મળે છે. તો અનવસ્થા દોષ આવી ગયો. પહેલું કર્મ કયું છે એ જાણવું જોઈએ, તો એ સદગુરુની કૃપા સિવાય જાણી શકાય. ગમે એટલો પ્રયત્ન કરે ને તો શક્તિ જાગૃત નથી થતી. પેલી બહિર્મુખ થઈ ગઈ છે ને એને અંતર્મુખ જાગૃત કરવું ને 6 ચક્ર ને 7મું ચક્ર સુધી પહોંચવું, બિંદુ સ્વરૂપ થવું. કારણ કે આપણે ખબર છે બીજ વિના જાગૃત થતું. તો જે બિંદુ સ્વરૂપ થાય છે એ જ શક્તિ છે ને એ સમાઈ જાય છે પરમ તત્વમાં. અને એ પરમ તત્વની પોતાની ઈચ્છાથી શક્તિને ઉત્પન્ન કરી, અને શક્તિ એ અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લઈ કરવાનું કાર્ય સમર્થ પરબ્રહ્મ પરમાત્મા પ્રસ્તુત કરતો નથી. એ ત્યાંથી માયાની શરૂઆત થઈ. અને મહામાયા જેને કહેવાય છે, માયા ને મહામાયા ને અમાયા. સંસારી માયા છે અને મહામાયા એટલે ધ્યાન ભજન કરતાં કરતાં ગુરુ થવાની ઈચ્છા થાય, અથવા કંઈ શું કહેવાય કોઈ સિદ્ધિ આવી તો સિદ્ધિ બતાવીને આપણી વાહવા થાય, એ બધી પહેલાંમાં આવી જાય. અને અમાયા એટલે નિર્વિકલ્પ સમાધિ. સમાધિ એક છે ને વૃંદાવનમાં એક સંત છે ને, એની પાસે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે મારી કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ છે, તો એમ કે મારું મૃત્યુ થઈ જશે કે મને જ્ઞાન થશે, એવો કંઈક પ્રશ્ન હતો. મને એક બેન કહેતા હતા. એટલે એમને જે જવાબ આપ્યો ને સ્વામીજીએ, તો એ અધૂરો હતો. એ કે એમ કે કુંડલીની જાગૃત થાય નહીં અને થતાની સાથે માણસ મરી જાય. બરાબર, મળતો નથી. કારણ કે સંચિત કર્મ પડી જાય છે. એના સંચિત કર્મ આમાં ક્યાં સમાય છે એ તો વિજ્ઞાન આજે સંશોધન કરે છે. એટલે કે ભય લાગે તો ભયમાંથી મુક્ત થવું હોય તો શું કરીએ? આપણે સાધના કરીએ. અને પતંજલિ જેવા તો એમ કહે છે, આપણે અહિંસાની વાત કરીએ છીએ કે અહિંસા પ્રતિષ્ઠા તત્સન્નિતો વૈર ત્યાગ. આપણામાં જો અહિંસા પ્રતિષ્ઠિત થઈ ગઈ એટલે એસ્ટાબ્લિશ થઈ ગઈ તો સિંહ પણ આપણી સામે બેસી રહે, આપણે કાંઈ ના કરે. એટલે એને ભય છે, આપણામાંથી ભય નીકળી ગયો એટલે ભય અભયના વાઇબ્રેશન એને પણ આવશે, એટલે એ આપણે કાંઈ નહીં કરે. એમ બુદ્ધ ધર્મ અને જૈન ધર્મ તો આપણે હિંસા ઉપર જ ચાલે છે. હિંસા ઉપર જ ચાલે છે. હિંસા બંધ કરો, કોઈ પણ જાતની નાની હિંસા પણ બંધ કરો. એટલે બહુ મોટી વાત છે. હિંસા પ્રગટ થાય એટલે એસ્ટાબ્લિશ થાય એટલે પ્રેમ વધવાનો. પ્રાણી માત્ર અણુમાં પરમાત્મા છે, હું જ છું એવું લાગે તો આપણે પોતાની જાતને કોઈ હેરાન કરે. એટલે પોઝિટિવ વિચારોની જે વાત કરે એ તો આપણા શાસ્ત્રોમાં પહેલેથી
વિભૂતિઓને ભગવાનોને અવતારોએ આપણે ઋષિમુનિએ બતાવ્યું જ છે. હવે એક પ્રશ્ન સામૂહિક કર્મ છે. એ મારો પોતાનો ખુદનો દાખલો આવો. લગ્ન કરવાની ના પાડી દીધી તો મારા પપ્પાએ 5 જન્માક્ષર બનાવ્યા. મારા નહોતા બનાવવાની પાછળનું કારણ એ હતું કે મારા પપ્પા શક્તિ ઉપાસક હતા. એટલે એમ કે માં તું મારે ત્યાં જન્મ લે, એમાં મારો જન્મ થયો છે. અને પોતાને તો કંઈ ખબર નથી. એમના જે પ્રાર્થના હતી એને કારણે હું જ્યાં પૂર્વજન્મમાં જ્યાં હતી ત્યારે બધા ભક્તોને એમ કહેતી કે હું સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણ મને બોલાવીને ત્યાં હું જન્મ લે. તો એનો તાળો પેટીભાઈએ મેળવી લીધો હતો. હવે મેં લગ્ન કરવાની 13 વર્ષની ઉંમરે ના પાડી તો મારા પપ્પાને એમ થયું કે સમાજમાં તો લગ્ન, મારા મોટાભાઈ તો બહુ જ એમ કહેતા કે સમાજિક મારી ફરજ છે, તમારે લગ્ન કરાવવા જ જોઈએ. તો 5 જન્માક્ષર મારા બનાવ્યા. એ જન્માક્ષરમાં એમ જ લખ્યું છે કે આધ્યાત્મિક રસ્તે ચાલી જશે. એક જણે તો એવું જ્યોતિષી કીધું, પ્રશ્ન જ્યોતિષી મને મારી ભાઈ ગયા હતા. તો એણે એમ કીધું કે તમે ડોંગરી મારાને ઓળખો છો, એવો છોકરો ગોતો ને તમે સંસારમાં રહેશે નહીં. એ આ રીતનું એનું વ્યક્તિત્વ છે ને, આ રીતે એ સમાજમાં એસ્ટાબ્લિશ થશે. જેને કીધું ને બહુ તમારી પ્રશંસા છે એટલે હું નથી બોલતી. તો પછી એણે કીધું કે તમે આમાં ફાવશો નહીં. પછી મારા પપ્પા તો મને કોઈ સપોર્ટ કરતા, પણ જેટલા જ્યોતિષે જોયું એણે શું કીધું કે આમને લગ્ન યોગ નથી. એટલે બધા કે હાય લગ્ન યોગ નથી, પણ ઋણાનું બંધન નથી તો ક્યાંથી લગ્ન યોગ આવે? એ પાછું સમજણ ન પડે. આ કર્મની થિયરી સમજવી હોય તો અંદર આપણે પડવું પડે. કિનારે ઉભા તરવાના પુસ્તકો વાંચવાથી તરતા ન હોય. કર્મની થિયરી શીખવવી હોય તો જાગૃતિ અને શાર્પ બુદ્ધિથી, વ્યવસાયાત્મક બુદ્ધિથી, બધા જ એંગલથી આપણે કોઈ પણ કર્મ જે થયું એની ઇફેક્ટ વિશે વિચારતા થવું જોઈએ. અને પછી એમ થાય કે આ ખરાબ કર્મ થયું તો એમાં મારો કયો વાંક છે ને કોણ આમાં નિમિત્ત છે. પછી બીજી વાર જાગૃતિ આપણે આવવું જોઈએ. બીજી વાર આવી ભૂલ થવી ના જોઈએ. તો કર્મમાંથી બહાર નીકળાય ને એટલે જ્યારે આપણે આછી પાતળી ઈચ્છા જાગી ગઈ કે મારે આ વૈરાગ્ય કેમ ટકતો નથી, તો આ જાગૃતિને કારણે વૈરાગ્ય આપણે. હું વૈરાગ્યના અર્થ 2 કરું છું. શાસ્ત્રોમાં છે કે નહીં તો મને ખબર નથી, પણ હું સ્કૂલમાં નોકરી કરતી હતી ને મીરાબાઈનો ભજન ભણાવતી હતી. એમાં ઇન્સ્પેક્ટરોએ મારે કોઈ ઇન્સ્પેક્શન ના કર્યું, મારું ઉભા સાંભળતા મારું પ્રવચન. સાહિત્યમાં આપણા કરતાં વિશેષ જાણે એવું કહેતા, વિષય કંટ્રોલ સારો છે એમ કહેતા. તો વૈરાગ્યનો અર્થ કરીને બતાવતી હતી. બોર્ડ પર લખતી હતી. 10મા ધોરણમાં કે 11મા ધોરણમાં પીરિયડ લેતી હતી. મેં લખ્યું વૈરાગ્યનો અર્થ સંસ્કૃત ભાષામાં છે ને પ્રિફિક્સ અને પૂર્વગત આવી રીતે પ્રત્યયો લાગતા હોય છે. તો મેં લખ્યું બોર્ડ પર કે વૈરાગ્ય એટલે વિગત રાગ યસ્મિન, જેમાંથી રાગ નીકળી ગયો એટલે સાંસારિક વાસનાઓ નીકળી ગઈ એટલે વૈરાગ્ય ઉત્પન્ન થાય. કર્મના નામે, કર્તવ્યના નામે પાછા આપણે વૈરાગ્યને દબાવી દઈએ છીએ. બુદ્ધિ આપણી આપને છેતરે છે. બુદ્ધિને નટી કીધી છે કબીર સાહેબે તો. પછી બીજો અર્થ મેં એમ બતાવ્યો કે વી એટલે નીકળી જવું એક અર્થ એમ છે સંસ્કૃતના વ્યાકરણ મુજબ, અને વી એટલે વિશેષ પણ છે. તો વિશેષ એટલે વિગત રાગ યસ્મિન સ વિશેષ રાગ ઈશ્વરી અગર ગુરુ સાવૈરાગ્ય. આ મેં એટલે મારા પ્રિન્સિપાલની પણ જે ઇન્સ્પેક્ટર આવ્યા હતા ને અંદર આવ્યા ત્યારે પહેલી વાર મેં એમ કે તમારું પરમાત્મા પ્રત્યે વિશેષ રાગ, અથવા ગુરુ પ્રત્યે વિશેષ રાગ, ગુરુ પ્રત્યે વિશિષ્ટ પ્રકારનો રાગ થવો જોઈએ. એને આપણે છોડીએ જ નહીં. અનન્યાસક્તિ ઈશ્વરે અથવા ગુરુ સા ભક્તિ. હું ભાષામાં લખી, મેં વાંચ્યું નથી, અંદરથી આવા વાક્યો આવે ને એટલે મેં આ વાક્ય ત્યાં બોલી હતી. આપણે હવેલી, મોટી હવેલીમાં પ્રવચન આપતી હતી ત્યાં, એટલે એ લોકોને ગમ્યું કે અણુભાષીમાં છે. પણ તમને કેમ મેં તો વાંચ્યું નથી, તમે મને ત્યાં ભણાવતું ભણવા આવું છું. એટલે અનન્યાસક્તિ સંસારે તોમે ડૂબવા, અનન્યાસક્તિ ઈશ્વરે અથવા સદગુરુ. મારા માટે તો ઈશ્વર અનન્યાસક્તિ ઈશ્વરે સા ભક્તિ એ સાચી ભક્તિ છે. અનન્યાસક્તિ સંસારમાં તો થાય નહીં, છૂટી જવી છે તો વૈરાગ્ય ફલિત થાય નહીં, તો થાય નહીં. હવે એની ક્વેશ્ચન કોઈ આમાં મને એ તમે જે વાત કરી એમાં એક સવાલ એ છે કે એક સવાલ એ રીતનો મને થાય છે કે આપણે બંધ કરવું પડશે.